નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ અંતર્ગત ગયા વિડિયો લેક્ચરમાં આપણે સંપત્તિના પ્રકારો વિશે ભણી ગયા હતા. હવે આપણે વાત કરીએ આજે કલ્યાણની. તો કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિમાં જ્યારે ઉત્તરોત્તર સુધારો થતો જાય ત્યારે એનું કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે સમજતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે સંપત્તિ અને કલ્યાણના સંબંધો વિશે તપાસીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય એટલે એનો કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે સમજીએ છીએ. એવી જ રીતે કોઈ દેશની સંપત્તિમાં વધારો થાય તો એ દેશનું કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે સમજીએ છીએ. પણ વ્યક્તિની બાબતમાં આ બાબત બરાબર છે, આ વાત સાચી પડે છે કે ભાઈ જે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો એનું કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે માનીએ. પણ દેશની બાબતમાં આ બાબત શક્ય નથી અથવા તો બહુ સાચી પડી શકતી નથી. કારણ કે જો દેશની સંપત્તિમાં વધારો થાય તો દરેક વ્યક્તિનું કલ્યાણ થઈ રહ્યું છે એવું માનવું છે એ ભૂલ ભરેલું છે. શા માટે? કારણ કે ઘણી વખત એવું બને છે કે દેશની ઘણી બધી મોટી સંપત્તિનો જે ભાગ છે એ અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો હોય છે. તો દેશની સંપત્તિમાં જે વધારો થાય છે એ માત્ર એ મુઠ્ઠીભર લોકોના કલ્યાણનો ભાગ હોય છે, એમાં દરેક વ્યક્તિનું કલ્યાણ થતું હોતું નથી. એટલે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે આ રીતનો સંબંધ રહેલો છે. બરાબર. ત્યાર પછી વાત આવે છે ઉત્પાદનના સાધનોની, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો ઉત્પાદન કોને કહેવાય? કોઈ પણ વસ્તુ વ્યક્તિની ઉપયોગિતા થવા માટે એની જે પ્રોસેસિંગ કરવામાં આવે છે, જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લાકડું છે, એ લાકડાને ઉપયોગમાં લેવા માટે એટલે કે ખુરશી બનાવવાની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. અને ખુરશી બનાવવા માટે જે સાધનો વપરાય છે એને ઉત્પાદનના સાધનો કહેવાય છે. એટલે કે ખુરશી બનાવવા માટે કરવતી વપરાય છે, ખીલી વપરાય છે, હથોડી વપરાય છે અને જે બનાવે છે, જે સુથાર છે એ પોતે શ્રમિક છે. એટલે આ બધા છે એ ઉત્પાદનના સાધનો છે. તો આમ ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વિશે આપણે અહીંયા આજે ચર્ચા કરીશું. તો ઉત્પાદનનું સૌપ્રથમ સાધન છે ભૂમિ અથવા તો જમીન. જમીનનો અર્થ સાદો એવો કરવામાં આવે છે કે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. જમીન કોને કીધી? કે પૃથ્વીની ઉપરની સપાટી કે જેના ઉપર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો બહુ વિસ્તૃત અર્થ આપવામાં આવેલો છે. પ્રોફેસર માર્શલ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતો કુદરતી પરિબળો એ જમીન છે. બરાબર. મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ જે કુદરતી પરિબળ થાય છે એ શું છે? જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ એટલે જમીન. બરાબર. માર્શલ શું કહે છે કે માત્ર પૃથ્વીનું ઉપરનું પડ જ જમીન નથી, પણ મનુષ્યને ઉત્પાદનમાં જે કંઈ પણ મદદરૂપ થાય છે એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવા, આ બધાયનો સમૂહ ભેગો થાય છે અને એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે ઉત્પાદનમાં ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપ તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો આપણે નીચે મુજબ કહી શકીએ. સૌથી પહેલું લક્ષણ છે જમીનનું કે જમીન છે કુદરતી બક્ષિસ છે. બરાબર. જમીન છે શું છે? કુદરતી બક્ષિસ છે. કોઈ માનવ સર્જિત કોઈ એકમ નથી. એટલે આ એનું સૌથી પ્રથમ લક્ષણ છે. જમીનનો કુલ પુરવઠો છે એ સ્થિર રહે છે. જમીનના પુરવઠામાં કોઈ વ્યક્તિ વધારો કરી શકતો નથી. આ એનું મહત્વનું બીજું લક્ષણ છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. તમે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. એટલે એવું કીધું છે કે જમીન છે ભૌગોલિક રીતે અગતિશીલ છે. ચોથું એનું લક્ષણ છે કે તેની ફળદ્રુપતા છે એ જુદી જુદી હોય છે. એક જગ્યાએ જમીન
ફળદ્રુપ હોય તો બીજી જગ્યાએ ફળદ્રુપ હોય જ એવું શક્ય હોતું નથી. દાખલા તરીકે બહુ સાદું ઉદાહરણ તમને હું આપું કે કોડીનારની જમીન છે ત્યાં શેરડીની ફળદ્રુપતા વધુ છે, ત્યાં શેરડીની ખેતી વધુ થાય છે. જૂનાગઢમાં મગફળીની ખેતી વધુ થાય છે કારણ કે ત્યાં જમીન છે મગફળી માટે ફળદ્રુપ છે. આપણા સૌરાષ્ટ્રમાં ગણીએ તો કપાસનો પાક સૌથી વધુ થાય છે. તો આપણે સૌરાષ્ટ્રની જે જમીન છે એ કપાસ માટે ફળદ્રુપતા ધરાવે છે. આમ જમીનની ફળદ્રુપતા છે એ દરેક જગ્યાએ અલગ અલગ છે. આપણે અહીંયા શેરડીમાં બહુ ફળદ્રુપતા વાળી જમીન આપણને મળતી નથી. એ જ રીતે જૂનાગઢની અંદર કપાસની ખેતી થઈ શકતી નથી. તો આમ જમીન છે એની ફળદ્રુપતા દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એ એનું મહત્વનું લક્ષણ છે. અને છેલ્લું લક્ષણ છે એનું કે ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. જમીનને જે વળતર આપવામાં આવે છે એને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદનનું બીજું મહત્વનું સાધન છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને એ કરનાર છે એને શું કહેવામાં આવે છે? શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. શ્રમિક કોને કહેવો અથવા તો શ્રમ કોને કહેવો? તો કોઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ શારીરિક અને માનસિક કાર્ય કરવામાં આવે અને શેના હેતુથી? વળતરની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક અને માનસિક કાર્ય એ શ્રમ છે અને જે વ્યક્તિ એ કાર્ય કરે છે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે ઉત્પાદનના મુખ્ય બે જ મૂળભૂત એકમો છે, એક મનુષ્ય અને બીજું છે કુદરત. કુદરત એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ. આમ ઘણા બધા અર્થશાસ્ત્રીઓના મતે ઉત્પાદનના સાધનો છે, મુખ્ય સાધનો છે એ બે માનવામાં આવે છે. એક છે કુદરત એટલે કે જમીન અને બીજું છે મનુષ્ય. તો અહીંયા આપણે શ્રમની વ્યાખ્યા ભણી ગયા. તો ઉત્પાદનના સાધન તરીકે શ્રમની પણ થોડી લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈ લઈએ. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. સૌથી પહેલું લક્ષણ છે કે શ્રમ અને શ્રમિક શું છે? અવિભાજ્ય છે. તેનું વિભાજન કરી શકાતું નથી. એટલે કે એવું નથી કે ભાઈ આપણે અહીંયા શ્રમિક ઘરે હોય અને કારખાનામાં કે દુકાનમાં કે ઓફિસમાં એ તમે શ્રમ પાસેથી કામ લઈ શકો. જો શ્રમિકની હાજરીમાં જ શ્રમ થઈ શકે છે. જો શ્રમિકની ગેરહાજરી હોય તો શ્રમ થઈ શકતો નથી. અને જો બીજો વ્યક્તિ શ્રમ કરે તો એ આ શ્રમિકની ગેરહાજરી ગણાશે. એટલે આમ શ્રમ છે એ શ્રમિકની સાથે અવિભાજ્ય છે. શ્રમ દ્વારા જ શ્રમિક દ્વારા જ શ્રમ થઈ શકે છે. બીજું છે શ્રમ છે એ નાશવંત છે. તેનો સંગ્રહ થઈ શકતો નથી. દાખલા તરીકે હું એવું વિચારું કે અત્યારે હું વિડિયો લેક્ચર નથી બનાવવો મારે, હું આરામ કરું અને પછી હું વિડિયો લેક્ચર બનાવી નાખીશ તો અત્યારનો જે મારો શ્રમનો સંગ્રહ છે એ થઈ શકતો નથી. પછી હું જે એક સાથે બે લેક્ચર બનાવું કે બે પીરિયડ તમને હું ભણાવી દઉં તો એ મારા ઈ સમયનો શ્રમ ગણાશે. પણ આ સમયનો શ્રમ તો મારો નાશ પામી ગયો એવું ગણવામાં આવે છે. એટલે કે શ્રમિકનો જે શ્રમ છે એ કેવો છે? નાશવંત છે. એનો સંગ્રહ થઈ શકતો નથી. પછીનું લક્ષણ છે કે સામાજિક અને માનસિક કારણોને ગતિશીલતા અસર કરે છે. બરાબર? શ્રમિકની જે માનસિક સ્થિતિ છે એની અસર છે અને સામાજિક કારણોની જે અસર છે એ એની ગતિશીલતાને અસર કરે છે. દાખલા તરીકે સમાજની અંદર કોઈ એવું બની જાય, ઘટના બને તો એ શ્રમિકની ગતિશીલતા ઉપર અસર કરે છે. ક્યાંક બેકારી આવી જાય, ક્યાંક ગરીબી આવી જાય તો શ્રમિક છે એ ત્યાં રહેતો નથી. એ એની ગતિશીલતા કરી જાય છે. એ ગામ છોડીને કે શહેર છોડીને એ જતો રહે છે. એવી રીતે સામાજિક કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય. દાખલા તરીકે કોઈ ગામની અંદર બે કોમ વચ્ચે ઝઘડો થાય તો એક વ્યક્તિને ગામ છોડીને જતું રહેવું પડે છે. માથાભારે વ્યક્તિ હોય તો એની સામે એ ટકી શકતો નથી. એટલે આમ એક વ્યક્તિને ગામ છોડીને જતું રહેવું પડે છે. તો અહીંયા શ્રમિકના ગતિશીલતા ઉપર સામાજિક અને માનસિક સ્થિતિ અસર કરે છે. ચોથું મહત્વનું લક્ષણ છે કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા છે એ
જુદી જુદી હોય છે. બધાય શ્રમિકની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. કોઈક 8 કલાક કામ કરી શકે છે, કોઈક 8 કલાકમાં વધુમાં વધુ સારું કામ કરી શકે છે અને કોઈક એ જ કાર્ય 10 કલાકમાં પણ સારી રીતે કરી શકતું નથી. એટલે આમ દરેક શ્રમિકની જે કાર્યક્ષમતા છે એ જુદી જુદી હોય છે. દરેકની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. ત્યાર પછી શ્રમના પુરવઠાનો આધાર છે એ વસ્તી ઉપર રહેલો છે. શ્રમનો પુરવઠો છે એ વસ્તી ઉપર આધારિત છે. જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હશે ત્યાં શ્રમનો પુરવઠો વધુ મળશે અને જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હશે ત્યાં શ્રમનો પુરવઠો આપણને ઓછો મળે છે. અને છેલ્લું લક્ષણ છે કે શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહેવામાં આવે છે. જે શ્રમિકને જે વેતન પૈસા ચૂકવવામાં આવે છે, એને જે વળતર ચૂકવવામાં આવે છે એને વેતન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદનનું મહત્વનું સાધન છે મૂડી. મૂડી એટલે કે સંપત્તિ. સામાન્ય રીતે આપણે મૂડી એટલે પૈસા ગણાવતા હોઈએ છીએ અને ઉત્પાદનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનું આ સાધન રહેલું છે. અને મૂડી છે એ શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. શું કામ? કારણ કે ભગવાન દ્વારા કે કુદરત દ્વારા આ મૂડીને ઉત્પાદિત કરવામાં આવેલી નથી. મૂડીને માણસે સર્જિત કરી છે, એટલા માટે એને ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કહેવામાં આવે છે, કારણ કે એ ભૌતિક વસ્તુ છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે એ ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. મનુષ્ય દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને ઉત્પાદન કાર્યમાં જોડાય છે. બરાબર? એટલે માણસ પોતે જ એનું સર્જન કરે છે અને ઉત્પાદનના કાર્યમાં એને જોડી દે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ છે ભૌતિક હોય છે પણ બધી જ જગ્યાએ સંપત્તિ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થઈ શકતી નથી. મૂડીના પણ અહીંયા આપણને કેટલાક લક્ષણો આપવામાં આવેલા છે, એ જોઈ લઈએ. તો સૌથી પહેલું લક્ષણ છે કે મૂડી છે એ માનવ સર્જિત છે, કુદરતનું સર્જન નથી. એટલે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. મૂડી છે શું છે? ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. મૂડીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો, જમીનને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી. એટલે આમ મૂડી છે એ ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે અને અછત ધરાવતું સાધન છે. મૂડીની દરેક જગ્યાએ આપણને અછત જોવા મળે છે. આપણને બહુ વધારે પ્રમાણમાં મૂડી મળતી હોતી નથી અને મૂડીનું વળતર છે એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું ઉત્પાદનનું મહત્વનું સાધન છે નિયોજક. નિયોજક એટલે કે વ્યવસ્થાપક. બરાબર? જે વ્યક્તિ ઉપરના ત્રણેય સાધનોને સંયોજિત કરી અને ઉત્પાદનની પ્રક્રિયા કરે છે એને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થાપક અને નિયોજક આ બંનેની વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર. જે મેનેજર છે શું હોય છે? પગાર લેતો માણસ હોય છે. અને અહીંયા નિયોજક એટલે જે વ્યક્તિ પોતે જ રોકાણ કરી અને પોતે ઉત્પાદન પ્રક્રિયા કરાવે છે એને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. નિયોજકનો જે વળતર છે એ નિશ્ચિત હોતું નથી. નફો થાય તો નિયોજકને વળતર મળે છે અને જો નફો ન થાય અને ખોટ જાય તો નિયોજકને વળતર મળતું નથી. નિયોજકના પણ આપણને અહીંયા લક્ષણો આપેલા છે કે તે આર્થિક નિર્ણય કરે છે. નિયોજક છે એ શું છે? આર્થિક નિર્ણય કરે છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય ઉત્પાદન કરવાની બાબતમાં તો એ નિર્ણય કોનો હોય છે? નિયોજકનો હોય છે. ભૂમિ, શ્રમ કે મૂડી દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવતા નથી. ત્યાર પછી જોખમ ઉઠાવે છે. સૌથી મહત્વનું લક્ષણ છે નિયોજકનું કે નિયોજક છે એ જોખમ પોતે ઉઠાવે છે. માની લો કે ધંધામાં ખોટ જાય તો શ્રમિકનો પગાર કપાતો નથી પણ નિયોજકને નફો મળતો નથી. ખોટ જાય તો એ ખોટ છે એ નિયોજકને જ સહન કરવી પડે છે. કોઈ શ્રમિક કે ભૂમિ કે મૂડીને એ ક્યાંય અસર થતી નથી. એટલે આ નિયોજકનું મહત્વનું લક્ષણ છે. અને નિયોજન શક્તિ એ ગુણ છે. બરાબર? નિયોજન શક્તિ શું છે? એ ગુણ છે. બધાયમાં આ ગુણ હોતો નથી. આ કુદરતી અથવા તો વ્યક્તિગત રીતે વિકાસ પામેલો ગુણ છે કે જે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ હોય છે. બધાયમાં એક સરખો ગુણ હોતો નથી. અને નિયોજકને જે વળતર મળે છે એને નફા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિને જે વળતર મળે છે એને ભાડું કહે છે. મૂડીને જે
વળતર મળે છે એને વ્યાજ કહે છે. શ્રમિકને જે વળતર મળે છે એને વેતન કહેવામાં આવે છે અને નિયોજકને જે વળતર મળે છે એને નફા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે કલ્યાણ અને ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનોનો પરિચય આપણે મેળવી ગયા, જે અંતર્ગત ચારેય ઉત્પાદનના સાધનોનો આપણે અર્થ મેળવ્યો, એની વ્યાખ્યા જોઈ, એનો અર્થ જોઈ ગયા અને સાથે સાથે એના લક્ષણો પણ જોઈ ગયા. તો આ બંને મુદ્દાઓ આજે હોમવર્કમાં લખી અને તમારે ફોટા પાડી અને સેન્ડ કરી દેવાના છે.